સતીને અત્યારે સંશયની બીમારી લાગુ પડી છે, એટલે લાવ એની ખબર પૂછું કે રામના દર્શન પછી એની આ બીમારી ગઈ કે હજી એમનેમ છે. અને પછી શિવજી મહારાજે પૂછ્યું છે કે લીન ही परीक्षा कवन विधि कहे हूँ सत्य सब बात. તમે કઈ રીતે રામની પરીક્ષા લીધી એ બધું મને તમે સત્ય સત્ય જણાવો. સતી, મારી સામે તમે કઈ ખોટું ન બોલતા. સતી એ જગદંબા છે, એને ખોટું બોલવાની આદત ન હોય. આવી આદત તો આપણને બધાને પડી ગઈ છે. જીવનમાં આજે પહેલી વાર શિવજી મહારાજ એ સતીને કહે છે કે તમે ખોટું ન બોલતા, સત્ય કહેજો. અને આજે પહેલી વાર જ સતી એ શિવજીની સામે ખોટું બોલ્યા છે. શિવજીએ પૂછ્યું કે તમે કઈ રીતે પરીક્ષા લીધી, તો સતી એ શિવજીને સતી કહેવા લાગ્યા કે મહાદેવ, મેં કોઈ પરીક્ષા નથી કરી, મેં તો માત્ર તમારી જેમ પ્રણામ જ કર્યા છે. તમે દૂર ઊભા રહી અને પ્રણામ કર્યા, અને મેં ત્યાં નજીક જઈને પ્રણામ કર્યા. કેટલું ખોટું બોલ્યા છે સતી. હકીકતમાં એને ભગવાનની પાસે પ્રણામ કરાવડાવ્યા હતા, પણ જીવનમાં એક ભૂલ એ માણસને બીજી ઘણી ભૂલો કરાવે છે. એક જૂઠ એ ઘણાય જૂઠાને નિમંત્રણ આપે છે. એટલે જીવનમાં ભૂલ થયા પછી તરત જ એ ભૂલને જાહેર કરી દેવી જોઈએ. નહીતર ખબર નહીં એક ભૂલ એ આપણી પાસે કેટલી ભૂલો કરાવે. સતીની પહેલી ભૂલ કે એણે અગસ્ત્ય મુનિની સરળતાનો ગલત અર્થ કર્યો. સતીની બીજી ભૂલ કે એણે રામકથા સાંભળી નહીં. સતીની ત્રીજી ભૂલ કે પોતાના પતિ જે તત્વને વંદન કરે એને વંદન નથી કર્યા. સતીની ચોથી ભૂલ કે એમણે રામ ઉપર શંકા કરી. સતીની પાંચમી ભૂલ કે પતિનું કહ્યું ન માની અને એ રામની પરીક્ષા કરવા માટે ગયા. સતીની છઠ્ઠી ભૂલ કે એણે સીતાનું રૂપ લીધું. અને સતીની સાતમી ભૂલ કે એ ભગવાન શંકરની સામે ખોટું બોલ્યા છે. સતીમાં એટલો પણ વિવેક નથી રહ્યો કે મારા પતિ શિવજી એ અંતર્યામી છે. સતીની વાત ઉપર મહાદેવને વિશ્વાસ નથી થયો, એટલે શિવજી મહારાજે સમાધિ લગાવી અને જોયું તો સતીએ જે પણ કાંઈ ચરિત્ર કર્યું હતું એ બધું ચરિત્ર શિવજીને દેખાણું છે. શિવજીએ જોયું કે સતીએ સીતાનું રૂપ લીધું છે. ત્યારે આ જોઈ અને શિવજીને ખૂબ દુઃખ થયું છે. શિવજી મહારાજ વિચાર કરે કે રામ એ મારા ઈષ્ટદેવ છે, સીતાજી એ મારી માતા કહેવાય, અને મારી પત્ની એણે સીતાનું રૂપ લીધું. હવે આજથી સતી એ પણ મારી માતા ગણાય. એટલે સતીની સાથે સંસારનો સંબંધ ન રખાય. જો હવે સતીની સાથે હું સંસારનો સંબંધ રાખું તો ધર્મમાં બાધા આવે, ધર્મને હાનિ થાય. આમ શિવજી મહારાજે પોતાના મનથી સતીનો ત્યાગ કરી દીધો છે કે જ્યાં સુધી દક્ષની પુત્રી સતીનું આ શરીર હશે ત્યાં સુધી એમની સાથે સંસારનો સંબંધ નહીં રાખું.
શિવજીએ ધર્મનો નિર્વાહ કરવા માટે આવી પ્રતિજ્ઞા લીધી. શિવજીને આવી પ્રતિજ્ઞા લીધેલી જોઈ અને આકાશવાણી થઈ કે ધન્ય હો શિવજી, ધન્ય હો મહેશ્વર, તમારા સિવાય આવડી કઠિન પ્રતિજ્ઞા એ બીજું કોણ લઈ શકે? તમે તો ધર્મનો નિર્વાહ કર્યો છે. આકાશવાણી સાંભળી અને સતી મહાદેવને પૂછવા લાગ્યા છે કે તમે કઈ પ્રતિજ્ઞા લીધી? પણ ભોળાનાથ સતીને કહેતા નથી કે મેં તમારો ત્યાગ કર્યો છે, કારણ કે સતીને કહે તો સતીને દુઃખ થાય. સતીની સાથે શિવજી મહારાજને ખૂબ પ્રીતિ છે. એટલે મોઢેથી નથી બોલતા કે મેં તમારો ત્યાગ કર્યો, પણ મનથી ત્યાગ કરી દીધો છે. સતીની સાથે કૈલાસના પર્વત ઉપર આવે અને લીધેલી પ્રતિજ્ઞાને ચરિતાર્થ કરવા માટે શિવજી મહારાજે કૈલાસના પર્વત ઉપર વટવૃક્ષની નીચે મૃગચર્મ પાથરી અને ધ્યાનમાં બેસી ગયા છે.